અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ સ્થિત સાંઈ વાટિકા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા ગંભીર બની રહી છે, જેના કારણે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નિયમિત પાણી પુરવઠો ન મળવાને કારણે સોસાયટીના રહીશો પરેશાન હતા. તેવામાં સોસાયટીના કેટલાક રહીશો દ્વારા પાણીના ચાર્જ ન ભરવાના મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. આ મામલો જોતજોતામાં એટલો ઉગ્ર બન્યો હતો કે સોસાયટીમાં તંગદિલીનું વાતાવરણ ઊભું થયું હતું. આ ઘટનાની જાણ થતાં જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે બંને પક્ષોને શાંતિ જાળવવા સમજાવ્યા હતા અને મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા સૂચના આપી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ અંગે સોસાયટીના પ્રમુખ દીપકભાઈ વસાવાએ જણાવ્યું હતું કે પાણીની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે અને જો તમામ રહીશો સહકાર આપે તો જ આ પ્રશ્નોનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સોસાયટીમાં શાંતિ અને એકતા જળવાઈ રહે તે માટે સૌએ સાથે મળીને આ સમસ્યાનું નિરાકરણ લાવવું અનિવાર્ય છે. હાલમાં સોસાયટીની પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. હા, હું દીપક વસાવા, શ્રી સાંઈ વાટિકા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, વાલિયા રોડ, કોસંબડી, અંકલેશ્વર. અમારી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી મેન્ટેનન્સ બાબતે ઘણા પ્રશ્નો ઊભા થાય છે. હવે અત્યારે અમારી સોસાયટીમાં એકવાર પોલીસ સ્ટેશનમાંથી આપણા પોલીસવાળા સાહેબો આવી ગયેલા છે આ મેન્ટેનન્સ બાબતે, પણ હજુ અમારી સોસાયટીનો જે પ્રશ્નો છે તેનો ઉકેલ આવતો નથી. અત્યારે અમે અમારી સોસાયટી જે રજિસ્ટ્રેશન છે એના કાયદા પ્રમાણે કામ કરીએ છીએ. અમે કાયદાકીય બધાને જે બાકી છે મકાન માલિકો જે બાકી છે મેન્ટેનન્સ, એમને અમે નોટિસ લીગલી આપેલી છે. પછી વારંવાર નોટિસો આપી, બોર્ડ પર જણાવવા છતાં પણ હજુ કોઈ મેન્ટેનન્સ માટે કોઈ હજુ એનો ઉકેલ આવતો નથી. અને ઘણા બધા મકાન માલિકો એવા છે કે જે મકાન ભાડે આપીને બહાર જતા છે, બહાર રહેતા છે. એટલે એ લોકોના મેન્ટેનન્સ જમા થતા નથી ને ભાડુઆતો અહીંયા કમિટી જોડે ઝઘડો કરવા આવે છે. એટલે આજે અમે સોસાયટીના જે બાકીદારો છે એ લોકોનું કનેક્શન, પાણીનું કનેક્શન કાપવા માટે નીકળ્યા હતા. બધા લેડીઝો ભેગા થયા હતા કે ભાઈ જે આપતા છે એ લોકોને શા માટે તકલીફ આપવાની, એટલે બધા ભેગા થઈને નીકળ્યા હતા. પણ હવે આપણે પોલીસ સ્ટેશનમાંથી કોઈ કમ્પ્લેન કરી તો સાહેબ આવ્યા, એમણે સમજાવ્યું કે ભાઈ તમે લીગલી રજિસ્ટ્રાર ઓફિસમાં જાણ કરીને પછી એમના માણસને બોલાવીને આગળની કાર્યવાહી કરો. એટલે અમે અહીંથી અત્યારે કનેક્શન કાપવાનું કામ બંધ કરેલું છે ને સાહેબનું માન રાખીને ને એમના જે વાત છે એમને ગળે ઉતારી. એટલે અમે હવે પછી જે કંઈક છે તે કાયદાકીય ઓફિસમાં જાણ કરીને જે તે અધિકારીને રૂબરૂ હાજર રાખીને પછી આગળની કાર્યવાહી કરીશું.